વૈશાખ સુદ ત્રીજ એટલે કે અણમોલ અવસર અખાત્રીજ। આપણી ગુજરાતી સંસ્કૃતિમાં અખાત્રીજનું અનેરું મહત્વ છે, કારણ કે આ દિવસને વક્ષય તૃતીયા કહેવામાં આવે છે, જેનો ક્યારેય ક્ષ ન થાય તેવું ફળ આપનારો દિવસ। આજે અમે પણ ખેતરની પવિત્ર ધરતી પર નવા વર્ષના શ્રી ગણેશ કરવા આવ્યા છીએ। પહેલાંના સમયમાં વડવાઓ બળદ જોડીને હળ હાંકીને મુહૂર્ત કરતા, અને આજે અમે આધુનિક યુગમાં આપણા ટ્રેક્ટર દ્વારા ધરતી માતાના ખોળે મુહૂર્ત કરી રહ્યા છીએ। ધરતી માતાનું પૂજન કરી, ચાંદલો કરી અને ગોળ દાણાનો પ્રસાદ ધરાવી અમે પ્રાર્થના કરીએ છીએ કે હે માં, આખું વર્ષ ખેડૂતો પર મહેર રાખજે, સમયસર વરસાદ આપજે અને મોલાત લહેરાતી રાખજે। કહેવાય છે કે અખાત્રીજે ખેડેલું ખેતર અને વાવેલું બીજ ક્યારેય નિષ્ફળ નથી જતું। આ દિવસથી જ ખેડૂત પોતાના નવા સપનાઓનું વાવેતર કરે છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને ખેતી સંસ્કૃતિને દીપાવીએ। આ દિવસ વણ જોયું મુહૂર્ત હોવાથી આપણે કોઈ પણ ચોગાડિયા જોયા વગર શુભ કામની શરૂઆત કરી શકીએ છીએ। ભગવાન પરશુરામનો જન્મ પણ આ જ દિવસે થયો હતો અને ગંગાજીનું પૃથ્વી પર અવતરણ પણ આજના દિવસે જ થયું હતું। આવી પવિત્ર તિથિએ ખેતીના કામનું શ્રી ગણેશ કરવા એ અમારા માટે સૌભાગ્યની વાત છે। આશા છે કે આ વર્ષે મેઘરાજા પણ મહેરબાન રહેશે અને ખેડૂતોના કોઠાર અનાજથી ભરાઈ જશે। સૌ ખેડૂત મિત્રોને અખાત્રીજના ખૂબ ખૂબ શુભકામનાઓ। જય જવાન જય કિસાન, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો।